નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 ભારત વર્ષની ભવ્યતા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ભારતમાં સાહિત્યનો વારસો તો કે ભારતમાં સાહિત્યના વારસાને આપણે 3 ભાગમાં વહેંચેલા છે: ધાર્મિક સાહિત્ય, ધર્માંતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો. તો કે અગાઉના લેક્ચરની અંદર આપણે ધાર્મિક સાહિત્ય વિશે જોઈ ગયા. હવે આપણે જોવાના છે ધર્માંતર સાહિત્ય. તો કે ધર્માંતર સાહિત્ય કોને કહેવાય કે જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે. બરાબર, આ ધર્માંતર સાહિત્ય એટલે શું કે એની અંદર જે લખાણો છે એ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથ ધર્માંતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટાભાગે કાવ્ય, નાટકો, પ્રશિસ્તો, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. તો કે ધર્માંતર સાહિત્યમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તો કે કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. સ્મૃતિઓને શું કહેવામાં આવે છે? ભારતના કાયદા ગ્રંથો, જેમાં મનુસ્મૃતિ, યજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. બરાબર, તો કે સ્મૃતિ ગ્રંથો, બરાબર, એમાં કેવા ગ્રંથો કહેવામાં આવે? સ્મૃતિ ગ્રંથોને કેવા ગ્રંથો કહેવામાં આવે છે? તો કે સ્મૃતિ ગ્રંથોને, અહીંયા આપણે જોઈ ગયા કે સ્મૃતિ ગ્રંથોને ધર્માંતર સાહિત્ય છે. બરાબર, સ્મૃતિ ગ્રંથો એ ધર્માંતર સાહિત્ય છે જે ભારતના કાયદા ગ્રંથો કહેવાય છે, જેમાં મનુસ્મૃતિ, યજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થયું ધર્માંતર સાહિત્યમાં કોનો સમાવેશ થાય તો કે કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ અને વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓનો સમાવેશ થાય છે. સ્મૃતિઓ એ શું છે? ભારતનો કાયદા ગ્રંથ છે, જેમાં કોનો સમાવેશ થાય તો કે મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ અને યજ્ઞવલ્ક્યનો સમાવેશ થાય છે. બરાબર છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. બરાબર, ખાલી જગ્યાનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. બરાબર, હવે આવે છે કે પ્રાચીન ભારતની અંદર, પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યની રચના થઈ. બરાબર, એટલે કે લખાયા, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ અને મુચકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, તો કે અહીં પૂછાય કે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણે નાટકોને કાવ્ય લખાયા. તો કે કયા કયા નાટકોને, એટલે કે પ્રાચીન ભારતમાં સંસ્કૃત સાહિત્યકારો કોને માનવામાં આવે છે? તો કે પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યકારોમાં કોને મનાય તો કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, બરાબર ને, ભૈરવી, ભારવી વગેરેને મહાન સાહિત્યકાર માનવામાં આવે છે. કયા કયા તો કે મહાકાવ્ય લખ્યા, નાટકો કે મહાકાવ્યો તો કે અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર, એટલે કે મહાન સાહિત્યકારો કયા કયા તો કે મહાન સાહિત્યકારો પ્રાચીન સમયની અંદર ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી વગેરે. જ્યારે એમને સાહિત્ય, મહાકાવ્ય અને નાટકો કયા કયા તો કે અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ. હવે આપણે જોવાના છે સંગમ સાહિત્ય કોને કહેવાય તો કે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. બરાબર, કયું તો કે દક્ષિણ ભારતની અંદર વિશિષ્ટ સાહિત્ય છે, બરાબર ને, તેને સંગમ સાહિત્ય કહેવાય. તો કે ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. તેની રચના ક્યારે થઈ? ઈસવીસનની પ્રથમ 3 સદીમાં. મદુરાઈમાં 3 સંગમમાં 1600 બરાબર જેટલા લોકકવિઓ વીર કાવ્યની રચના કરી છે. કેટલા કવિઓએ તો કે 1600 જેટલા લોકકવિઓ તેમણે વીર કાવ્યની રચના કરી છે. આ સાહિત્ય શિલ્પદીકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. બરાબર, સંગમ સાહિત્યની અંદર આપણે વાત કરીએ તો કે સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે? શા માટે? તો કે દક્ષિણ ભારતમાં વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય.
તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ. મદુરાઈની અંદર 1600 જેટલા લોક કવિઓએ બરાબર કરી હોવાથી તેને સંગમ સાહિત્ય પણ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટયાધ્યાય. બાબા સંસ્કૃત ભાષાના સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કે પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું છે. ક્યારે રચાયું? ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. અશોકના શિલાલેખ પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. તો કે અહીં વાત કરવામાં આવી છે આપણને સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કે પાણિનીનું અષ્ટાધ્યાયી. તે ક્યાંની રચના થઈ? કે ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર. પછી આવે છે પ્રશિષ્ટિઓ. તો કે સમુદ્રગુપ્ત, અહીંયા જોઈએ આપણે હવે, તો કે ગુપ્ત કાળમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટિમાં ના લેખક હરિસેન હતા. તે ઉદયગીરીની ચંદ્રગુપ્ત નૃત્યની પ્રશિષ્ટિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિત્રમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. બરાબર, અહીં કઈ વાત કરવામાં આવે છે પ્રશસ્તિમાં? તો કે સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ હરિસેણે લખી હતી, જ્યારે ઉદયગીરીની ચંદ્રગુપ્ત નૃત્યની પ્રશસ્તિ વીરસેન સાબાએ લખી હતી. અને મહાકવિ બાણ તેમણે હર્ષચરિત્ર એટલે કે હર્ષની પ્રશસ્તિ રચી હતી. આ થઈ ગયું આપણું ધર્માંતર સાહિત્ય. હવે આપણે જોવાના છે કે વિદેશી મુસાફરોના વર્ણનો. શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિદેશી મુસાફરોના વર્ણનો. તો કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે ભારતના પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. તો કે આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થેનીસ ખૂબ જ અગત્યના છે. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કોણ? તો કે ગ્રીક એલ્ચી મેગેસ્થેનીસ, જેણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. આપણે આગળ પણ જોઈ ગયા, બરાબર ને, મૌર્ય સામ્રાજ્ય જોયું ત્યારે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી, બરાબર, ગ્રીક નાવિક કોણ છે? ટોલેમી. તેણે ભૂગોળ વિષયો પર લખેલ ગ્રંથમાંથી ભારતના બંદરો વિશે માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાન, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ, બરાબર, તત્કાલીન ભારતીય સમાજ, શાસક અને સંસ્કૃતિને અદ્ભુત ચિત્રણ કરેલ છે. એટલે કે અહીંયા જે વિદેશી મુસાફરો આવે છે અને તે વર્ણનો કરે છે તેની વાત કરીએ તો કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. બરાબર, તેમણે ભારતના પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તો કે ગ્રીક એલ્ચી મેગેસ્થેનીસ આવે છે અને ઇન્ડિકા નામનો ગ્રંથ લખે છે. તેના પરથી આપણને મૌર્ય યુગ વિશે જાણકારી મળે છે. ત્યાર પછી ગ્રીક નાવિક આવે છે ટોલેમી. તે ભૂગોળના વિષયો પર એટલે કે બંદરો વિશેની માહિતી આપે છે. પછી ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર આવે છે ફાહિયાન ચીની મુસાફર. બરાબર, તે તત્કાલીન સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિના ઘડતરનું વર્ણન કરે છે. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં પણ આવે છે યુએન સ્વાંગ ચીની મુસાફર. બરાબર, એ બંને શું કરે છે ચીની મુસાફરો? કે ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વેપારીઓ, નવા માર્ગો. બરાબર, તો કે પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. વેપારને કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગ અને સમુદ્ર માર્ગે થતો હતો. બરાબર, એટલે કે ચીજવસ્તુ વેપાર વાણિજ્ય ભારત મોખરે હતું. વેપારને કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર કઈ રીતે થતો? કે જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો. લોથલ હડપ્ય સંસ્કૃતિનું મોટું બંદર હતું. બરાબર, હડપ્ય સંસ્કૃતિનું મોટું બંદર કયું? તો કે લોથલ. લોથલમાં બંદરની ગોડી એટલે કે ડોકયાર્ડ, વાહનના ઢક્કા અને વખારોના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. કે દરિયાઈ વાહન વ્યવહાર એટલે કે દરિયાની દ્વારા વાહન વ્યવહાર કરવામાં આવતો હતો. એટલે કે ગોદી મળે છે, ડોકયાર્ડ, વહાણનો ઢક્કો, આ વગેરે મળી આવે છે. બરાબર, પછી આવે છે કે લોથલના લોકો માટીકામના
વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દર દાગીના બનાવતા. સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાનો વેપાર થતો. ભારતના મની મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. બરાબર, એટલે કે લોથલના લોકો માટીકામ એટલે કે વિવિધ ઘાટના વાસણો બનાવતા, દર દાગીના બનાવતા, સેલખડી, છીપ, હાથીદાંતમાંથી બનાવેલ મણકાનો વેપાર તેઓ કરતા. ત્યાર પછી ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની પણ વિશેષ માંગ હતી. કે ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સૂત્રા કાપડ, રેશમ કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સૂત્રા કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી. જો અહીંયા શું કીધું કે ભારત સ્થળ માર્ગ એટલે કે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી આપણા દેશની અંદરથી સૂત્રા કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ કરવામાં આવતી. આ બધા બીજા બંદરો છે, આંતરરાષ્ટ્રીય બંદરો. બરાબર ને, આંતરિક અને આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીય એટલે બીજા દેશ સાથે જોડાયેલા હોય તેવા, અને આંતરિક એટલે કે અંદર અંદર તો કે ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગની અંદર આપણી આ બધી વસ્તુઓનો નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. બરાબર, તો કે સોનું, ચાંદી અને અન્ય વસ્તુઓ આપણે ત્યાં મંગાવવામાં આવતી. આયાત એટલે કે આપણા દેશની અંદર જરૂરી વસ્તુઓ મંગાવી અને નિકાસ એટલે આપણા દેશની અંદરથી બીજા દેશની અંદર મોકલવી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ, સિલ્ક રૂટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારી આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. બરાબર, રેશમ માર્ગ કોને કહેવાય કે ચીનના વેપારીઓ ભારતનું રેશમી કાપડ લઈને મુસાફરી કરતા તે માર્ગને રેશમ માર્ગ કહે છે. બરાબર, ક્યાંના મુસાફરો તો કે ચીનના વેપારીઓ. બરાબર, ચીનના વેપારીઓ ભારતનું રેશમી કાપડ લઈને મુસાફરી કરતા એ માર્ગને રેશમ માર્ગ કહે છે. વેપારીઓ આ માર્ગ સાથે સંકળાયેલા હતા. કયા કયા તો કે ભારત, ચીન, ઈરાન, અરબસ્તાન, ગ્રીક, રોમના વેપારીઓ આ માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર હતા. બરાબર, દક્ષિણ ભારતના બંદરો શાના માટે તો કે કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર હતા. બરાબર, હવે આવે છે પ્રાચીન ભારતના ચિત્રકલા. તો કે ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. બરાબર, એટલે કે ચિત્ર દ્વારા મનુષ્યના મનની અંદર જે ભાવ છે તે જાણી શકાય છે. સાથે સાથે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂના ચિત્ર પાષાણ યુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્ર મળી આવે. આપણે આગળ જોઈ ગયા કે ભીમબેટકા ગુફામાંથી આપણને 500 જેટલા ચિત્ર મળી આવેલા જે આજે પણ જીવંત છે. આ સિવાય અજંતા ઇલોરા અને બાધની ગુફાઓમાંથી પણ અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ ચિત્રો મોટા પ્રમાણે મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્ર વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવી છે. બરાબર, પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. બરાબર, વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કોનું તો કે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. અહીંયા આપણને કીધું છે કે પ્રાચીન ભારતની ચિત્રકલાની વાત છે. તો કે ભારતની અંદર સૌથી જૂના ચિત્ર પાષાણ યુગના મળે. તો કે મધ્યપ્રદેશની અંદર ભીમબેટકા નામના સ્થળેથી 500 કરતાં પણ વધારે ચિત્રો આપણને મળેલા છે. ત્યાર પછી અજંતા ઇલોરા, બાઘની ગુફા, અમરાવતી એ બધા ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્ર મળી આવે છે. પછી આપણને વાત કરવામાં આવી કે અજંતા ઇલોરાની ચિત્ર વિશ્વવિખ્યાત છે. પદ્મપાણીનું ચિત્ર વિશ્વવિખ્યાત છે, ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે.
બરાબર ને. અને ઇલોરાનો શિવ મંદિર એટલે કે કૈલાસ મંદિર જે છે તે એક જ શિલામાંથી એટલે એક જ પથ્થરમાંથી કોતરેલું મહાન શિલ્પ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય.